તો બધાને હું એક વાત અત્યારે કહેવા માંગુ છું. હું મોરબીથી છું, મોરબીમાં રહું છું. અને હું સિરામિક ટાઇલ્સમાં કામ કરું, મતલબ કારખાનામાં. મોરબીમાં તો હું નોન સ્ટોપલી બધા સિરામિક છે. હું કારખાનામાં કામ કરું છું. અત્યારે કારખાનાની પરિસ્થિતિ એવી છે કે છે ને બધા કારખાના બંધ થાય છે. બંધ થવાનું એક જ કારણ કે જે આપણે ત્યાં યુદ્ધ ચાલી રહ્યા છે. યુદ્ધના હિસાબથી જે ત્યાંથી ગેસ આવે છે ને, ગેસ આવતો નથી. અને મોરબી સિરામિક ઉપર ઘણી એની અસર પડી છે. અસર એટલી પડી છે કે માન લો કે અડધું 90% મોરબી છે ને, 90%, 90 નહીં પણ 80%. 80% મોરબી સિરામિક ઉપર આધાર હતું. તો હવે ગેસ બંધ થઈ ગયો છે ને, ગેસ આવતો નથી. અને કારખાના બંધ થાય છે ટપોટપ. અને જે સિરામિક ઉપર આધાર હતા, જે સિરામિકથી હિસાબથી એ લોકોનું ગુજરાત હાલતું હતું, જેમનું ઘર હાલતું હતું. દાખલા તરીકે મારું જ લઈ લો, દાખલા તરીકે હું મારું જ લઈ લ્યો, વાત કરી લ્યો. હું પોતે 7-8 વર્ષથી સિરામિકમાં કામ કરું. કારખાનામાં કામ કરીને હું મારું ઘર હલવું બરાબર. હવે કારખાનું મારું બંધ થઈ ગયું, આજે થઈ ગયા 4 દિવસ. 4 દિવસ કારખાનેથી બંધ થઈ ગયું. હવે 20 તારીખે હપ્તો હે મારે. હપ્તો મારે મકાનનો હપ્તો હાલે છે, ગાડીનો હપ્તો હાલે છે. તો હવે આ કારખાના બંધ થઈ ગયા, તો હવે અમારે કામ કરવા માટે જાવું ક્યાં? ઓલા લોકોએ ગેસ બંધ કરી દીધો, ગેસ વગર કારખાના હાલે નહીં. તો હવે અમારે નાના માણસને ક્યાં જવું હપ્તા ભરવા? હપ્તા ન ભરીએ તો બધું સીલ લાગી જાય. તો હવે કરવું હું આમાં? હપ્તો હમણાં 5,000, 10,000 નો હપ્તો હોય તો સમજ્યા હાલો ભાઈ, ગમે તે ઉછીના પાછી લઈને ભરી નાખીએ. મારે મહિનાનો હપ્તો છે 60,000 રૂપિયા. મકાનનો હપ્તો, ગાડીનો હપ્તો અને બીજા એમ કરીને ટોટલ 60,000 રૂપિયા જેવું થાય અમારે મહિનાનો હપ્તો. એ મારું સિરામિક હાલતું હતું, હું કામે જતો હતો, ત્યાંથી તો હું બધે મારી રીતના હપ્તાને હું કાઢી લેતો હતો. પણ હવે કારખાના બંધ થઈ ગયા છે, હવે કરવું હું? એટલે વિચાર કરી લીધો છે કે હવે જીવું નથી. એટલે હવે હું મારી રીતના મારો રસ્તો પકડી લઉં. કેમ કે મારામાં ત્રેવડ નથી યાર હપ્તા ભરવાની. સિરામિક જો ચાલુ હોત ને તો હું ભરી નાખીત, પણ હવે નથી. એટલે હું જાઉં હવે. અને મારા ભાઈને કહી દઉં કે મારો ભાઈ, તું મમ્મી પપ્પાનું ધ્યાન રાખજે. મમ્મી પપ્પાનું ધ્યાન રાખજે. અને મારી બેનને કહી દઉં છું કે બેન તું મમ્મીને સાચવજે અને મમ્મીને ખાસ કંટ્રોલ રાખજે. કેમ કે ઘરમાં હું એક જ મોભી હતો, બધું હરતો કરતો કરવા, હું જ બધા હપ્તા ભરતો હતો. હવે હું વહી જઈશ એટલે મારું ઘર વિખેરી જાય. મરવાનું કારણ એક જ, કારખાના બંધ થયા, હપ્તાને તૂટે. હપ્તાને લાવવા ક્યાંથી? 5-25 હજાર હોય તો કોક ના માંગી લઈ, ભાઈ 2 મહિના પૂરતા દે. આટલી મોટી રકમ દે કોણ મને? કે નથી મારી એટલી કોઈ ઓળખાણ. એટલે હવે હું જાઉં. મમ્મી પપ્પા આઈ લવ યુ. મેં તમને કોઈ દિવસ હેરાન નથી કર્યા અને હેરાન હું કરવાય નહીં માંગુ. પણ મારી પર આટલું પ્રેશર છે, હું મરવા મજબૂર થાઉં. એટલે હવે હું જાઉં મારી રીતના. આજ સ્પેશિયલી બોટલનો ખર્ચો કર્યો છે, જોઈ લો. હજી દુકાનેથી લઈને જ આવું હો. હવે રહેવું નથી મારે. હવે હું જઈશ. મેં મારી જિંદગીમાં કોઈ એવું આડું કામ નથી કર્યું કે મારા માવતરને હેઠું જોવું પડે, નીચું જોવું પડે. મારા માવતરનું સપનું હતું મકાન લેવાનું, તો મેં લોન લઈને મકાન લીધું. બાપા મારા માવતરને ગાડી લેવી હતી, મેં ગમે એમ કરીને મારા માવતરને, મતલબ મારા માવતરના બધા સપના પૂરો કરું છું. પણ આજે વખતે કારખાના બંધ થઈ ગયા, પૈસા લાવવા ક્યાંથી? હું ઘરમાં માંગી ન શકું. મારા ઘરમાં કોઈ કામે નથી જવાનું, જે છે હું આધાર છું. ઘરમાં માંગે એમ નથી, બીજા આગળ માંગે એમ નથી. કારખાના બંધ થઈ ગયા છે, આમાં કરવું હું? અને હું મારા ભાઈને એક સલાહ દેવા માંગુ છું કે ભાઈ, મેં તને કોઈ દિવસ તારી ઉપર પ્રેશર નથી નાખ્યું, કે નથી તારી યારે મારો કોઈ દી બોલાવાલી થઈ, કે નથી કોઈ પણ જાતનો આપણે બે વચ્ચે સંબંધમાં કોઈ દિવસ કટાક્ષ આવી.
હા, હવે તારી ઉપર છે ને પ્રેશર આવશે, એટલે ભાઈ તું ઘર સંભાળી લેજે, અને બેન મમ્મી પપ્પા બસ હું જાઉં છું. મારા ભગવાને આટલું જ લખ્યું હશે મારું જીવવાનું. મમ્મી પપ્પા તો તમને શું લાગ્યું કે હું એસિડ પી જઈશ એમ? હા, તમે તો વિડીયો નીચે જોવા માંડ્યા હશો ને, તમને તો એવું જ બધું મનમાં ખોટું લાગવા માંડ્યું હશે ને કે વારીઓ મરી જાય છે એમ. હે, હવે જાઓ જાઓ, કદાચ આમ જો કરોડો રૂપિયાનું દેણું હોય ને, કરોડો રૂપિયાનું, જો વાળ છે ને, એક વાળે ખાંડો ન થાય હો. અસલ મરદ નો દીકરો હું કદાચ એવા 50,000 ના શું, 50,000 મહિને હપ્તો આવે એટલે શું મરી જવાનું એમ? મરે બીજા બાપુ નહીં હો. આ તો બધા એવું વિચારવા માંડ્યા છે કે હવે કારખાના બંધ થઈ ગયા, આ ભાઈને ઘણો આઘાત લાગી ગયો, ના ભાઈ મરવા જઈશે. જાઓ જાઓ, હવે મરે બીજા, બાકી આ બાપુ નહીં. આમ જો કદાચ કરોડો રૂપિયાનો મહિને આપતો હોય ને તો આમ ભરવાની તેવાડે. બાકી મારા ભગવાને, મારા રામે આ એક અમૂલ્ય જીવન આપ્યું છે, જે જીવી જાણો જગત મારીને ભેણચો દેવા 5-25 ના દેણ આટું શું મરવા ભાગવાનું? શું સુસાઈડ કરવાનું? ના ના ના, આ વિડીયો બનાવવાનું મારું એક જ કારણ છે કે અત્યારે મોરબીની અંદર કારખાનાઓ નોન સ્ટોપલી બંધ થઈ રહ્યા છે ટપોટપ, અને લોકો બેરોજગાર થવાના છે. જે લોકોનું ગુજરાત હાલતું હતું સિરામિક ઉપર, એ લોકોનું ઘણી એના ઉપર એ લોકો ઉપર ઘણું આમ પ્રેશર આવશે. તો મારો વિડીયો બનાવવાનું એક જ કારણ છે કે 5-25 રૂપિયા હાટું તમે આવો અમૂલ્ય જીવ મળ્યો છે, જે 84 લાખ યોનીમાં એક જ વાર મળે છે, તેવા 5-25 રૂપિયા હાટું થાય ને તમે આ ખોડિયું ખોઈ ન નાખતા. બાકી મારી માથે તો હે 50 લાખ રૂપિયાનું દેવાનું. હું 2 મકાનના હપ્તા ભરું છું અને ગાડીનો હપ્તો છે મારે, એટલે મારે ટોટલિંગ મહિને હપ્તો થાય છે 70,000 રૂપિયાનો. પણ તો આમ જો છે ને, આમ વટથી જ કાંઈ ઘટે. મરવાનું આવે જ નહીં મારા વાલીડાઓ. આ ભગવાને એક જ વાર જીવન આપ્યું, જીવી જાણો. આ વિડીયો બનાવવાનો સંદેશ એક જ હતો કે એને કોઈ મરતું નહીં. અત્યારે શું છે કે લોકો સોશિયલ મીડિયા ઉપર નકર હું એ જ વિડીયો જોઉં છું કે લોકો મરવાનું કરે છે, લોકો આપઘાત કરવાનું વિચારે છે, અને લોકો કેટલા આપઘાત કરે છે ન જાણે. લાખો લોકો મરે છે આવી રીતના. તો વિડીયો બનાવવાનો એ જ ધ્યેય છે કે કોઈ મરતું નહીં. ભેળચૂત કદાચ દેણું હોય તો હામી સાથીએ ભરજો રાત નથી મહેનત કરીને, બાકી મરવાનું નહીં. તમારા માવતરને તમારાથી કેટલી આશાઓ હોય, એ આશા તમારા માવતરની પૂરી કરજો, અને 5-25 હાટું મરતા નહીં હો. બાકી જીવી જાણજો. સમજો એને રાણો રાણાની રીતે. હાલો બધાને જય માતાજી ને જય શ્રી રામ.